હવે આજનો ટોપિક શું છે ખબર છે? છોકરા બાબતે છે કે મારા છોકરાને મેં શું કામ એટલા બધા રમકડા લઈ દીધા ને એ મને નથી સમજાતું. થોડો ખર્ચો જ કર્યો રમકડામાં. એ રમકડા 2 દિવસ ના થાય ને તો બધા જ રમકડા તૂટી જાય છે. અને હું તમને રમકડા બતાવું, ખાલી એની પાસે કેટલા રમકડા છે અને રમકડા મૂકીને એ કઈ વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ છે ને એ આજે હું તમને બતાવીશ. તો ચલો બતાવો એને રમકડા અને એને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. જો હેતાર્થ પાસે આ ગાડી છે, એટલા કલર છે, ઉપરાંતની એની આ ડ્રોઈંગ બુક છે. જો પાંડાવાળી ગાડી છે, સ્કૂટર છે, ટ્રેક્ટર છે, ઢોલ છે અને આ બધી એની ગાડી છે. આ બધી જ ને રિમોટવાળી કાર છે, લાઇટવાળી પોલીસની ગાડી છે, આ ગાડી છે રોબોટવાળી છે. છતાંય આટલા રમકડા છે અને ઉપરાંતના રમકડા મેં માળિયામાં મૂકી દીધા છે બોક્સમાં ભરીને. છતાંય એ કઈ વસ્તુથી રમે છે ને એ તમને બતાવું. તો હેતાર્થ અહીંયા તમે જોઈ શકો છો રસોડામાં જોવા મળે છે. તો રસોડામાં બધા વાસણો કાઢીને રમે છે. હેતાર્થ, તને આમાં મજા આવે છે હે બેટા? જો આ બધા વાસણથી રમે છે. જો હજી બી કાઢે જ છે. હા, જો તમારે છોકરાઓ માટે કંઈક લેવું જ હોય ને તો રમકડા ના લેતા, પણ જો તમારે કાંઈ લેવું હોય ને તો રસોડાની વસ્તુ લેજો. વાસણ ને થાળી ને વાટકા ને ચમચી ને એ બધું લેવાનું, બરાબર છે. પ્લાસ્ટિકના ડબલા જે ખાલી થયા હોય ને એ સાચવીને રાખવાના. ડુંગળી, બટેટા, ટમેટા એનાથી જ રમશે, આનાથી એક વસ્તુથી નહીં રમે. આટલા રમકડા છે અમારી પાસે. રિમોટવાળી કાર છે, એટલી બેટરીવાળી કાર છે, અડધી કાર તૂટી ગઈ છે, અડધા માળિયામાં પડ્યા છે, પણ છતાંય એને રમકડામાં ઇન્ટરેસ્ટ નથી, બરાબર છે. એટલે ફ્રીમાં સજેશન છે, તમારે કંઈ લેવું હોય તો રસોડાની વસ્તુ લેજો છોકરાઓ માટે. પણ રસોડામાંથી જે વસ્તુ લીધી હોય ને એ વસ્તુ દેવાની, પણ આ વસ્તુ ના દે. રમકડા તો લેવાની તમારે. જો તમે જોઈ શકો છો બધી જ વસ્તુના ઘા થાય છે. જો અને મોબાઈલ હમણાં જ લેવડાવ્યો પણ એને કાંઈ છે નહીં. જો આ રમકડું હજી છે ને 15 દિવસ નથી થયા એને લીધું એ રમકડું.